આજે આપણે બનાવવાનું છે વાલોળનું દેશી શાક, એટલે આપણે આવી ગયા છીએ વાડીએ વાલોળ તોડવા. આ ઊભા પાળામાં મિત્રો જાય છે વાલોળ તોડવા, જોઈ શકો છો તમે. જોઈ શકો છો બધા મિત્રો વાલોળ તોડે છે. આ આપણો વાલોળનો પટ્ટો છે વાડીએ, એમાંથી વાલોળ તોડે છે. આપણે વાલોળ તોડ નાખી છે ને હવે આપણે જઈએ છીએ આપણા લોકેશને વાલોળનું શાક બનાવવા માટે. જોઈ શકો છો. લોકેશન તમે જોઈ શકો છો, વાડીનું 1 નંબર છે. કઈ ખેતી છે થોડીક કોમેન્ટમાં કહેજો. હવે આપણે વાલોળ એને સારા પાણીમાં સારી રીતે ધોઈ નાખીશું અને પછી એને ફોલશું. જોઈ શકો છો તમે, આપણે સારી રીતે મસ્ત મજાની વાલોળ ધોઈ નાખી છે. ને હવે આપણે ચેરી ટમેટા લાવેલા છે એને પણ ધોઈ નાખીશું પાણીમાં. આપણે વાડીમાંથી ચેરી ટમેટા લાવ્યા છે, જોઈ શકો છો તમે. જોઈ શકો છો આપણે વાલોળના દાણા ફોલીએ છીએ. વાલોળ પર ફોલી છે. કૂડા ફોફા હોય એ આપણે રાખી દેવાના, અને ગड्ढा ફોફા હોય એને જો એક બાજુ કાઢતા જાય છે સડેરી, એટલા માટે આ બે મિત્રો ફોલે છે. જોઈ શકો છો તમે. એ કેટલી બધી વાલોળ છે ફોલવાની. થોડીક આપણે ફોલી છે. આ ભાઈ પણ ફોલે છે, આ ભાઈ પણ ફોલે છે. હું પણ ફોલું છું, પણ હું વિડીયો શૂટિંગ કરું છું એટલે જરીક વાર બંધ કર્યું છે ફોલવાનું. આશીષભાઈ નગર મને કહે છે. હવે આપણી વાલોળ ફોલાને તૈયાર થઈ ગઈ છે, જોઈ શકો છો તમે. થોડીક એવી છે એ ફોલી નાખી, પછી આપણે એનું શાક બનાવીશું મસ્ત મજાનું. શેરી ટમેટાના 2 ભાગ કરી નાખીશું. જોઈ શકો છો આ રીતે 2 ફાડા કરી નાખવાના આપણે. મજા આવે, એનો ટેસ્ટ અલગ આવે છે વાલોળના શાકમાં. એટલે આપણે જો આ રીતના 2 ફાડા કરીએ છીએ. તમારી પાસે શેરી ટમેટા ન હોય તો તમે ઓલા મોટા ટમેટા પણ નાખી શકો છો. તો હવે આપણે તપેલીની અંદર તેલ લઈ લીધું છે. આપણે અલગ રીતે બનાવવાનું છે શાક. જીરું, મરચું, મીઠું, હિંગ, હળદર. તો હવે આપણે આ બધો મસાલો મિક્સ કરેલો છે એ આપણે અંદર નાખી દઈશું, અને એને હવે સરખી રીતે હલાવી નાખીશું. હવે આપણે સરખી રીતે મિક્સ થઈ ગયું છે. હવે આપણે એમાં પાણી એડ કરી દઈશું. હવે આપણે એને 10 થી 15 મિનિટ સડવા દઈશું. હવે આપણે આની અંદર ટમેટા કાપેલા છે એ નાખી દઈશું, જેથી એનો સ્વાદ મસ્ત આવે. હવે આપણે એને ઢાંકી દઈશું, જેથી કરીને સરખી રીતે સડી જાય. આપણું શાક પાકીને તૈયાર થઈ ગયું છે. આપણે નીચે ઉતારી લઈશું ને હવે એમાં કોથમરી એડ કરી દઈશું. આપણું શાક 1 નંબર બન્યું છે ગાય, જોઈ શકો છો. હેઠે તેલ નીકળી જાય ત્યાં સુધી આપણે સડવા દેવાનું, પછી આપણે નીચે ઉતારી લેવાનું. જોઈ શકો છો આ બધા મિત્રોને હવે આપે છે
શાક એક નંબર બન્યું છે વાલોરનું, જોઈ શકો છો. આપણે ગામડાની દેશી સ્ટાઇલમાં બનાવ્યું છે. આપણે વાલોરનું શાક બનાવ્યું છે. વિમેશભાઈ, તમને કેવું લાગ્યું છે શાક? મને બહુ મસ્ત લાગ્યું છે.